અરવિંદની જન્મ જયંતિ નિમિત્તે પુષ્પાંજલિ કરી। આજરોજ કારેલીબાગ એલટી સર્કલ પાસે મહર્ષિ શ્રી અરવિંદની જન્મ જયંતિ નિમિત્તે મેયર પિંકીબેન સોનીના હસ્તે તેઓની પ્રતિમાને પુષ્પાંજલિ કરવામાં આવી, જેમાં ઉપસ્થિત વર્ષાબેન વ્યાસ, કાઉન્સિલર ડોક્ટર રાજેશ શાહ તથા ભાજપના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા અને પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી। આજે શ્રી અરવિંદોજીની જન્મજયંતિના અવસર પર જેમનો જન્મ 1872માં કલકત્તામાં થયો હતો, મહાન જ્ઞાની અને તત્વચિંતક એવા શ્રી અરવિંદો ખૂબ જ બાળપણથી તેજસ્વી વિદ્યાર્થી હતા। તેમને તેમનો અભ્યાસ ઇંગ્લેન્ડમાં પૂર્ણ કર્યો હતો। જો પોંડિચેરી એમની તપોભૂમિ છે તો વડોદરા શહેર એમની કર્મભૂમિ રહ્યું છે। વડોદરાની રાજધાનીમાં મહારાજા શ્રી ગાયકવાડજીના અંગત સચિવ તરીકે તેમને અમૂલ્ય સેવાઓ આપી હતી। તો સાથે સાથે વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં પહેલાં પ્રાધ્યાપક તરીકે અને ત્યારબાદ વાઇસ પ્રિન્સિપાલ તરીકે પણ તેમને સેવાઓ આપી હતી। વડોદરા શહેર તેમની કર્મભૂમિ હતી। તેમણે વડોદરા શહેરમાં સંસ્કૃત અને ભારત દેશની વિવિધ ભાષાઓનો અભ્યાસ પણ કર્યો હતો અને આજે પણ વડોદરા શહેરના દાંડિયા બજાર વિસ્તારમાં શ્રી અરવિંદ આશ્રમ ચાલી રહ્યું છે, જ્યાં તેમના સમર્થકો અને તેમના ફોલોઅર્સ અત્યારે પણ શ્રી અરવિંદોજીના આદર્શો ઉપર ચાલી રહ્યા છે અને તેમાંથી કેટલાક તેમના ફોલોઅર્સ અને સમર્થકો આજે અમારી સાથે તેમના પુષ્પાંજલિના આ કાર્યક્રમમાં ઉપસ્થિત પણ રહ્યા છે। અમારી સાથે વડોદરા શહેરના અલગ અલગ વિસ્તારમાં પોતપોતાના વિસ્તારના નાગરિકોનું પ્રતિનિધિત્વ કરતા એવા સૌ મારા સાથી સભાસદશ્રીઓ અને અમારા સાથી પક્ષના નેતા શ્રીમતી અમીબેન પણ અમારી સાથે ઉપસ્થિત રહ્યા। સૌએ સાથે મળી અને આજે પુષ્પાંજલિ અર્પણ કરી। મહર્ષિ અરવિંદ જેમને તેમના જીવનના 13 વર્ષ વડોદરા એસ્ટેટમાં મહારાજાની સાથે કામ કર્યું। વડોદરામાંથી એમનું સ્પિરિચ્યુઅલ ડેવલપમેન્ટ અને લાઈફમાં સ્પિરિચ્યુઅલિટી થકી કેવી રીતે ડિવાઇન લાઈફ માણસ પોતાના લાઈફમાં ડિવિનિટી અને ધરતી પર રહીને જ ડિવિનિટીનો અનુભવ કરે તેની પ્રેરણા આપનાર મહર્ષિ અરવિંદની આજે જન્મજયંતિ નિમિત્તે પુષ્પાંજલિ અર્પણ કરી છે। વડોદરા સાથે ખૂબ ઘેરો નાતો, લેંગ્વેજીસના નિષ્ણાત, બરોડા કોલેજના વાઇસ પ્રિન્સિપલ અને વડોદરામાં લેંગ્વેજીસ બરોડા કોલેજમાં ભણાવીને 14 વર્ષ જેમનો બરોડા સાથે નાતો છે। એક યોગી, સ્પિરિચ્યુઅલ લીડર તરીકે અને એક ડિવાઇન સ્પિરિચ્યુઅલ નેશનલિઝમને એક વિચારધારા ભારત વર્ષમાં આપી એવા મહર્ષિ અરવિંદને કોટી કોટી નમન।